નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે દ્વિતીય પરીક્ષાના સંસ્કૃત વિષયના પેપરનું સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો। તો આપણી પાસે સંસ્કૃતમાં વિભાગ એ છે। શું કીધું છે? વિભાગ એની અંદર નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। તો પહેલો જ ક્વેશ્ચન છે પ્રજ્ઞા એટલે એનો મતલબ શું થાય છે? સજ્જન। બીજું છે ગુરુ, તો એનો જો મતલબ થાય છે પાતળું। ત્યારબાદ નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા સંસ્કૃત શબ્દોનો સમાનાર્થી સંસ્કૃત શબ્દ લખો। સરાહ તો શું થાય છે? બાનઃ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે નીચે આપેલા સંસ્કૃત શબ્દોનો વિરોધી સંસ્કૃત શબ્દ લખો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ધર્મ તો એનો વિરોધાર્થી શું થાય? અધર્મ। ત્યારબાદ આવે છે નેક્સ્ટ, નીચે આપેલા શબ્દરૂપોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો। તો પહેલો 5મા નંબરનો છે ભિન્ન, તો ભિન્ન અને પરપવાદઃ, તો સાચો ઓપ્શન છે પ્રાપવાદઃ। છઠ્ઠો છે બ્રહ્મા, તો એનું પણ ભાઈ પુલ્લિંગ શબ્દ બ્રહ્મા થાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા શબ્દરૂપોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્ત્રીલિંગ છે પ્રસૂતિઃ। ત્યારબાદ આવે છે 8મું વચન। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી શબ્દોનો સંસ્કૃત શબ્દ લખો ઓળખીને, તો એનો પહેલો ઓપ્શન છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કૌંસમાં આપેલા શબ્દરૂપમાંથી યોગ્ય રૂપે પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10મા નંબરની ખાલી જગ્યામાં ઓપ્શન છે વ્રાજામી, બરાબર છે। ત્યારબાદ 11મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૂચના અનુસાર લિખિત, એટલે સૂચના અનુસાર લખો। તો પહેલો જ છે 11મા નંબરમાં રેખાંકિત પદોનો કૃદાંતના પ્રકાર જણાવો। તો ભાઈ નીચે આપેલા શબ્દોની અંદર જેનો કૃદાંતનો પ્રકાર જે છે હેત્વર્થ કૃદાંત છે। કયો છે? હેત્વર્થ કૃદાંત। સનિધ્ધ યોજાતી, તો સંધિ જોડવાની છે વિદ્યાર્થી મિત્રો, એનો સાચો ઓપ્શન છે એ ઓપ્શન ફર્સ્ટ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ બી। વિભાગ બીની અંદર શું કહે છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પ્રશ્નોને ગુજરાતીમાં ઉત્તર લખો। તો તમારી પાસે કુલ પ્રશ્ન 12 થી 16। 12મા નંબરનો પ્રશ્ન છે ઈર્ષ્યાગ્રસ્ત માણસને કોનું શું ગમે છે? 13મો પ્રશ્ન છે યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે? 14મા નંબરનો છે વેદો અને ઉપવેદો કેટલા છે? 15મા નંબરમાં છે પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાળને કઈ લાલચ આપી છે? 16મા નંબરનો છે વિદ્યાર્થી મિત્રો સકારે શેનું ફળ ભોગવવાનું છે? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપે છે નીચે આપેલા પ્રશ્નોનો સાચો ઓપ્શન એટલે કે ગુજરાતી ભાષામાં લખો। પાઠકના કેટલા ગુણ છે? 18મો પ્રશ્ન છે આપત્તિમાં કોની કોની બુદ્ધિ વિચલિત થતી નથી? 19મો છે મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે? ત્યારબાદ 20મો છે કવિ બાંધવ કોને માને છે ભાઈ? ત્યારબાદ છે 21મો 5 અક્ષયનિધિ કયા કયા છે? તો આ બધા વિદ્યાર્થી મિત્રો તમને જવાબ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વિભાગ સી। તો વિભાગ સીની અંદર પણ શું કીધું છે? નીચે આપેલા ગદખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો। તો અહીંયા ગદખંડ વાંચવાનું છે, ફકરો વાંચવાનો છે અને એના આધારિત તમારે જવાબ આપવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો તમને 5 પ્રશ્નોના જવાબો અહીંયા નંબર મારેલા છે, તમે જોઈને પણ લખી શકો છો। નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો 23મો પ્રશ્ન નીચેના ગદખંડ ગુજરાતી ભાષામાં અનુવાદ કરો। તો તમારે ગુજરાતી ભાષામાં શું કરવાનું છે? અનુવાદ કરવાનું છે। ફકરા આપેલા છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ નાટ્યખંડને ગુજરાતી ભાષામાં અનુવાદ કરો। તો અહીંયા પણ તમને સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો મળી જશે। ત્યારબાદ પદખંડને ગુજરાતી ભાષામાં અનુવાદ કરો। તો અહીંયા પણ તમને ગુજરાતી ભાષામાં અનુવાદ માટે આપ્યું છે। પહેલું છે સારું ચારિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોને સંગ્રહ ચોરી ના કરી શકે તેવા 5 બાબતો અવિનાશ ખજા છે। વિરોધી ગુણ ધરાવનાર સગાઓ પણ માણસની એકતાના માણસની શું હોય છે? કલ્યાણકારી હોય છે। કુશાકાઓથી છૂટા પડેલા ચોખાના દાનાની ઉગતી નથી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારી પાસે બીજાનો પણ એવો જવાબ આવે છે
પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકોના ઝાડા વસ્ત્રોથી જલ્દી ત્યાજીને સુગંધી દાળ કાળા આગરુના ધૂપવાળા લાખના રસથી રંગાયેલા પાતળા વસ્ત્રો ધારણ કરે છે. ત્રીજાનો પણ વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર જવાબ આપી દીધો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે અહીંયા આગળ તમને દરેકના 23માનું પહેલાંનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું છે. જો સૌને મનને પ્રશંસા કરનાર વાણી બોલવાની શક્ય ના હોય તો સભા વચ્ચે ભેગા મળીને સભામાં હાજર રહીને શું મૂંગા રહેવું કે નકામું બોલવું એ પ્રશ્ન છે. અહીંયા મહારાજ મનુ ઉત્તર આપે છે, સભામાં પ્રવેશ ના કરવો અથવા સમજદારીપૂર્વક વચન બોલવું ના બોલનારને કે વિરુદ્ધ વચન બોલનારને પાપી થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે, તો એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 23માનો બીજો આમ છે ત્યારે એક જ વાણી સૌને મનને સંતોષી શકતી નથી. ખરેખર જે ઋષિઓ દ્વારા સ્વીકૃત સંસ્કારે સંસ્કૃતયુક્ત હોય છે તેને મૃદુ અને સરળ વાણી ગમે છે, કર્કશ અને કપટયુક્ત વાણી નહીં. એટલે આ બધા સાથે વાતચીતના પ્રસંગે એવી વાણી જ યોગ્ય હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ આવે છે 23માનો ત્રીજો, અમે જે કોઈ કાવ્યમાં રસ લે છે, કોઈ નાટકમાં, કોઈ કળાકારીગરીમાં અને કોઈ ગણિતમાં રસ લે છે, એવી જ રીતે કોઈને શૃંગાર રસ પ્રિય હોય છે, કોઈને વીર રસ, કોઈને કરુણ રસ અને કોઈને હાસ્ય રસ પ્રિય લાગે છે. ભાગ્યે જ કોઈકને બીભત્સ રસ પણ ગમે છે. એમ રુચિઓને વૈવિધ્ય નક્કી હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ સોલ્યુશન, તો એનું પણ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ 24માનો એક, સર્વિલક અમે તો એને કૂતરાઓ વડે ખવડાવી દેવાય. ચારુદત્ત ના, એના ઉપકારથી હણવો જોઈએ. સર્વિલિકા વાહ આશ્ચર્ય, હું શું કરું? અપ્સરી કહો. ચારુદત્ત તો એને મુક્ત કરી દો. સર્વિલક મુક્ત થઈ જા. ભાઈ એને મુક્ત કરી દીધો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આવે છે નેક્સ્ટ ફકરાનું પણ તમને અહીંયા સોલ્યુશન જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અને આ સોલ્યુશનનું તમે સ્ક્રીનશોટ લઈને પણ તમે એને લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને નેક્સ્ટ આવે છે જે લાસ્ટ છે પાન નંબર 35 ચારુદત્ત વિશેનું તમને સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જોવા મળી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 9 સંસ્કૃત વિષયના પેપરનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરવું. જય હિન્દ, જય ભારત.